હલો મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે એક સરસ મજાની ઇમોશનલ સ્ટોરી લઈને આવી છું, જે સાંભળતા તમારી આંખો પણ ભીની થઈ જશે. પરદેશની આ વાત છે. એક નિશાળમાં 3જા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. એ વખતે આલ્બર્ટ નામના એક બાળકને જોરથી પેશાબ લાગી. એણે ટોયલેટ જવા માટે ટચલી આંગળી ઊંચી કરી, પણ શિક્ષિકા બહેને એ જોવા છતાં કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. છોકરાએ એ પછી પણ 2 થી 3 વખત આંગળી ઊંચી કરીને બહેનનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરી જોયો, પરંતુ એમણે તો એવું જ જડસું વલણ અપનાવીને એ છોકરાની અવગણના કરવાનું ચાલુ રાખ્યું. એને ટોયલેટ ન જવા દીધો. બિચારો 8 વર્ષનો બાળક કુદરતના જોર સામે કેટલો સમય ઝીંક ઝાલી શકે? અંતે જે થવાનું હતું એ જ થઈ ગયું. એનાથી પેન્ટમાં પેશાબ થઈ ગયો. એના બંને પગ વચ્ચે પેશાબનું પાટોળું ભરાઈ ગયું. બીજા કોઈને તો એ અકસ્માતની ખબર ન પડી, પરંતુ એની આગળની બેન્ચ પર બેઠેલી સૂઝી નામની છોકરી એ જોઈ ગઈ. આલ્બર્ટ માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એને ખાતરી હતી કે જેવા ટીચર નજીક આવશે અને પોતાનું ભીનું પેન્ટ અને લાદી પર પડેલો પેશાબ જોશે, એટલે એમનો પિત્તો જશે અને પછી પોતાનું આવી જ બનશે. એ તો ઠીક, પરંતુ પછી બધા છોકરા છોકરીઓ પોતાની ઠેકડી ઉડાડશે, એ પણ નક્કી હતું. એના મનમાં એક ધાસ્તી પેસી ગઈ હતી કે આ બનાવ અંગે ખબર પડશે એ પછી બધા એને કાયમ માટે ચીડવ્યા કરશે. એના હૃદયના ધબકારા વધી ગયા. અચાનક એનું ધ્યાન ટીચર ઉપર પડ્યું. બધાની નોટ તપાસતા એ એની તરફ જ આવતા હતા. આલ્બર્ટે બંને હાથમાં પોતાનું માથું પકડી લીધું. એને થયું કે બસ હવે 5 જ મિનિટ પછી જે ફજેતી થશે એ કદાચ કાયમ પોતાને હેરાન કરશે. ટીચર એકાદ બેન્ચ દૂર હતા. એ જ વખતે આગળની બેન્ચ પરથી સૂઝી, જે આ જોઈ ગઈ હતી, એ ઊભી થઈ. એના હાથમાં એ દિવસે એ પોતાને ઘરેથી લાવી હતી એ ગોલ્ડ ફિશરનું વાસણ હતું. એ વાસણ લગભગ કાંઠા સુધી પાણીથી ભરેલું હતું. એમાં એક મોટી ગોલ્ડ ફિશ તરી રહી હતી. માછલી અંગે ભણવા માટે એ દિવસે ખાસ પોતાની ખૂબ વહાલી ગોલ્ડ ફિશને જોડે લાવી હતી. ટીચર હજુ કાંઈ જુએ કે કહે એ પહેલાં તો સૂઝી આલ્બર્ટ પર પડી. એના હાથમાં રહેલ ફિશપોટ આલ્બર્ટના ખોળામાં ઢોળાઈ ગયું. એનું પેન્ટ સાવ ભીનું થઈ ગયું. ગોલ્ડ ફિશ ફર્શ પર પડીને તડફડવા લાગી. ટીચરે એ છોકરી સૂઝીને ધમકાવી નાખી. પછી આલ્બર્ટને સ્પોર્ટ્સ રૂમમાં લઈ જઈને એક ડ્રેસ પહેરવા માટે કાઢી આપ્યો, જેથી એના ભીના પેન્ટ શર્ટ સૂકવવા માટે નાખી શકાય. સાંજ પડી. નિશાળ છૂટી. બધા સ્કૂલ બસની રાહ જોઈને બેઠા હતા. સૂઝી બધાથી દૂર બેઠી હતી. આલ્બર્ટ એની પાસે જઈને બેઠો. સૂઝી એની સામે હસી. એ પણ હસ્યો. પછી કહ્યું, સૂઝી, થેન્ક યુ વેરી મચ. તારો ખૂબ આભાર. મને ખબર છે કે મને બચાવી લેવા માટે તે આ બધું જાણી જોઈને કર્યું હતું, ખરું ને? હું તો હજુ આ મહિને જ તારા ક્લાસમાં દાખલ થયો છું, તો પણ તે મારા માટે તારી વહાલી ગોલ્ડ ફિશને મરવા દીધી. શું હું જાણી શકું તે આવું શું કામ કર્યું? સૂઝી થોડીવાર એની સામે જોઈ રહી. પછી ચહેરા પર એક મોટું સ્મિત લાવીને બોલી, ગયા વર્ષે મારાથી પણ આવું થઈ ગયું હતું. પછી શું થાય છે, એની શું વીતે છે, એની મને ખબર હતી એટલે.